અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી જેનીવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। શાળાને જે ઈમેલ કરવામાં આવ્યો છે એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈને વાત કરવામાં આવી છે અને પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે મેલ મળતા પોલીસ અને ડીઈઓ કચેરીને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ અહીં તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું। ત્યારે ઈમેલ મોકલનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાણીપ બકરા મંડી પાસે 31 મેના રોજ મોડી રાત્રે પૂરઝડપે વેગનર કાર લઈને આવી રહેલા પોલીસ કોન્સ્ટેબલે 2 ટુ વ્હીલર અને એક લારીને ઉડાવ્યા હતા, જે બાદ રોડ પર ઊભેલી એક મહિલાને પણ અડફેટે લીધી હતી, જેમાં કુલ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે રાણીપ પોલીસે આરોપી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો છે। જો કે અકસ્માત બાદ પોલીસ તેને રાણીપ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં પીએસઓ સહિત 4 પોલીસ કર્મીને સારવારનું બહાનું કાઢીને તે ભાગી ગયો હતો। સરખેજમાંથી 29 એપ્રિલના રોજ 14 વર્ષની સગીરા ઘરેથી ગુમ થઈ ગઈ હતી, જે બાદ તેમના પાડોશમાં રહેતા દંપતી ભરત ઠાકોર અને તેની પત્ની ભારતી પણ ઘરેથી ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી માતા પિતાએ તપાસ કરતા પાડોશીએ દીકરીનું અપહરણ કરીને રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સરખેજ પોલીસે તપાસ કરીને બનાસકાંઠા નજીકથી સગીરાને સલામત રીતે મુક્ત કરાવી હતી, જ્યારે સગીરાનું અપહરણ કરનારા ભરતજી ઠાકોર, તેની પત્ની ભારતી ઠાકોર તેમજ ટીના ઠાકોરની ધરપકડ કરીને સગીરાને લગ્ન માટે વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો।